વિદુરજીના કૃષ્ણ અને વિદુરજી ઘરે જાય. વિદુરજી જતા જતા રસ્તામાં વિચારે, અરે મારા ઘરે મારી માટે ખાવાનું નથી, હું આ લોકોને કેમ જમાડીશ? પણ દ્વારકાધીશે ગરુડજીને કીધું કે આ વૈકુંઠની અંદર જેટલી રસોઈ બનાવીશ ને બધી તમે વિદુરના ઘરે મૂકો. અને ગરુડજીએ પાંખની અંદર સપાટો બોલાવ્યો. વૈકુંઠમાં બનાવેલી તમામ પ્રકારની રસોઈ એ વિદુરજીના ઘરે પધરાવી. બધા ભાઈઓ જમવા માટે આવ્યા. એની સાથે શકુની મામા પણ આવ્યા. ભગવાને બધાને પ્રેમથી જમાડ્યા છે. સોનાના થાળી વાટકામાં જમાડ્યા. વિદુરજીને થયું નક્કી આ બધું મારા ઠાકોરજી કૃપા કરી છે. બધા જમી જમીને જતા હતા ત્યારે ભગવાને કીધું, એ ભાઈ ઉભા રહ્યો, આ તમારા હેઠા થાળી વાટકા લેતા જાઓ, આ અમારે ન જોઈએ. ઉપાડો અહીંથી. દુર્યોધન કે આ ક્યાં લઈને જાવ? રસ્તામાં કોક જોઈ ભૂંડા લાગશું. શકુની કે બેટા તારા મા બાપ આંધળા હતા એટલે આ વિદુરે હંતાડેલો માલ છે, આ તારો જ છે, લઈ લે. બધા લઈને નીકળ્યા. અને ભગવાનને જમવાનો વારો આવ્યો. બધા વાસણ ખાલી. એમાં એક ચૂલા ઉપર માટીનું પાટિયું. ભગવાને કીધું, વિદુરજી પેલા માટીના પાટિયામાં જે છે ને એ મને પીરસો. વિદુરજી કે પ્રભુ એ તમારે કામનું નથી, એ તમને ન ખવડાવાય. શ્રી કૃષ્ણ કહે છે, વિદુરજી એ મારે માટે જ કામનું છે. ભગવાને પોતાનો હાથ લંબાવ્યો અને એ માટીનું પાટિયું ખોલ્યું ને ત્યાં એની અંદર એક તાંજળિયાની ભાજી અને કવિ ગાય છે. ભગવાને મોઢામાં મૂક્યો. બંટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, ભોગ લગાઈ અધરજી, ચાલો વિદુર ઘેર જાઈ. વિદુર ઘેર જાઈ, ઓધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. ભગવાન ક્યારે કયા સ્વરૂપમાં આવીને કામ કરી જાય છે કોઈને ખબર પડતી નથી. પ્રસંગ તમે શરૂ કરો ને ભગવાન કેમ પૂરો કરે છે ખબર છે? હે, આ ઓડી મોટી કથાનું આયોજન એકલાથી થાય ખરું? આ તો મારો દ્વારિકા વાળો મોર થઈ જાય ને એ જેની ભેળે હોય ને એનો બેડો પાર કરી દે મારા વાલા. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ ન જા. ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય? હું હરિદ્વાર લઈ જા. રાધે રાધે. આ લોકો ગાય ખોટું. ક્યાં લઈ જાય ને? હરી તું ગાડું મારું હરિદ્વાર લઈ જા. નરસિંહ મહેતાનો એક પ્રસંગ યાદ આવે છે, કરી દઉં ને? થોડી વાર લાગશે, કથામાં લઈ લઈએ. કારણ ઠાકોરજીના ગુણગાન જ ગાવા, આપણે બહારની વાત ક્યાં કરવી છે? આજના યુગની અંદર એવું છે કે વેવાય વેવાય દીકરા દીકરી જોવા જાય. પહેલાના સમયમાં શું હતું ખબર છે? બ્રાહ્મણને ગોર બાપાને સોંપેલું હોય કે તમારે મારા દીકરા માટે દીકરી શોધવી, કે તમારે મારી દીકરી માટે દીકરાને શોધવો. નરસિંહ મહેતાએ જુનાગઢની અંદર એના ગોર બાપા જે સદાનંદજી મહારાજ હતા એને જવાબદારી સોંપી કે મારો દીકરો શામળિયાનું લગ્ન કરવું છે, ઉંમર લાયક થઈ ગયો છે, એની માટે કન્યા શોધી લાવો.
હવે ગોર બાપાએ બ્રાહ્મણને શું હોય, ઘર બંધાય એટલે એને જુનાગઢના એક નગર શેઠ એની દીકરી અને એના ઘરે જે નગર શેઠને વાત કરી કે તમારી દીકરી માટે તમે મને વાત કરી તેને એક માગું સરસ મારી પાસે છે, દીકરો સંસ્કારી છે, રૂપાળો છે, દેખાવડો છે અને ધાર્મિક છે. નગર શેઠે પૂછ્યું, ભાઈ સુખી તો છે ને? અરે એના ઘરે તો તમે જોવો હોનાના પારણા ઝૂલે, કેટલી તો ગાડીઓ છે. હવે નરસિંહ મહેતાની હાલત શું હતી એ બધાને ખબર છે, એનો પરિચય આપવાની મારે જરૂર નથી. કારણ નરસિંહ મહેતાને અયાચક વ્રત હતું. નરસિંહ મહેતા કમાવા માટે કોઈ દિવસ પોતાની વિદ્યાનો ઉપયોગ નથી કર્યો. ગોર બાપાએ ઈ ઘર બાંધવા માટે થોડુંક જૂઠું બોલ્યા કે ભાઈ લોટમાં થોડુંક મીઠું નાખો ને એટલું ખોટું બોલવાનું, જાજુ ક્યાં બોલવું આપણે. અને શેઠ તો સુખી જ છે, ઈ કરિયાવર આપશે એટલે બેયનું ઘર બંધાશે. એક સમય કેવો હતો ખબર છે? દીકરી વાળા પાસેથી દહેજ લેવામાં આવતો. હવે દીકરા વાળા પાસેથી દહેજ લેવામાં આવે છે. કઈ રીતે? દીકરીના મા બાપ અપેક્ષાઓ એટલી બધી રાખે, પોતાનો દીકરો હોય ને 10 નાપાસ હોય એની માટે, પોતાની દીકરો 10 નાપાસ હોય એની માટે કન્યા ગમે નથી શોધી આવે, પણ પોતાની દીકરી માટે જમાઈ કેવો જોવે? ગવર્મેન્ટ સર્વન્ટ જોશે, બંગલો જોશે, બેંક બેલેન્સ જોશે, રૂપાળો જોશે, એકલો રહેતો જોશે, અને મારી દીકરી કેમ કરતો જોશે. હવે તમારી દીકરી કેમ કરતો બીજાનો દીકરો જોવે છે. હવે તમારા દીકરા જે વહુ ઘરમાં આવે એટલું કરે ને દીકરો, ત્યાં શું કે વહુ ઘેલો થઈ ગયો છે. ત્યાં ઓલાને તમારા જમાઈને નહીં કે વહુ ઘેલો થઈ ગયો છે. તો માણસને કિંમત નથી. દીકરી મુસલમાનમાં વહી જશે, જવા દેશે, પણ સારા ઘરમાં કોઈ નહીં આપે, પોતાની જ્ઞાતિમાં નહીં આપે. આ યુગ પરિવર્તન. અમારી પાસે દીકરીઓ કુંડળી બતાવવા આવે ને તેમ કે શાસ્ત્રીજી છોકરો એકલો રહેતો હોય ને એવું જ ઘર જોવે છે. એટલે મારા મમ્મી પપ્પા ના પાડજો આવે ને તો. ગોર બાપાએ નરસિંહ મહેતાના ખૂબ વખાણ, નામ ન આપ્યું, ખૂબ વખાણ કર્યા કે ભાઈ એના ઘરે બહુ બધી ગાડીઓ છે, એનો વેપાર બહુ મોટો છે, એના ઘરે તો રોજ ઘીની ઇલમ છેલમ થાય છે, દૂધ જાણા ખૂબ છે. એટલે પેલા નગર શેઠે એમ કીધું કે ભાઈ ગોર બાપા અમારા વેવાઈને તમે કેવડાવી દો, આપણું પાકું, પણ શરત ઈ મારે ત્યાં જાન લઈને આવે ને એમાં 1000 માણસ મિનિમમ જોશે. એકે ઓછું હશે ને તો હું લીલા તોરણે જાન પાછી મોકલીશ. હવે નરસિંહ મહેતાને ગામમાં જે ભક્તિ કરતો હોય ને એને ગામનો વિરોધ હોય, આખી નાગરી નાતને વિરોધ. હવે એની હારે કોણ જાય? ઘરમાંથી 5 જણા જવા માટે નહોતા તૈયાર, કારણ નરસિંહ મહેતા પાસે કાંઈ હતું જ નહીં. કારણ આ સમય પૈસાનો છે. નાણા વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. હવે ગોર બાપાએ આવી નરસિંહ મહેતાને કહી દીધું કે તમારું ઓલું નગર શેઠ નેતા નક્કી થઈ ગયું છે, દીકરી રૂપાળી છે, બધું ઓકે, અને એને તમને કેવડાવી દીધું છે કે તમારે આજથી 8 દિવસ પછી જાન લઈને આવી જવાનું છે, અને જાનમાં 1000 માણા લઈ જવાનું છે, ત્યાં સુધી કાંઈ વાંધો નથી એમ કીધું છે. નરસિંહ મહેતા કાંઈ વાંધો નહીં, આપણે લઈ જશું.
આપણે ક્યાં ત્યાં 1000 માણા સુધીની છૂટ છે ને, 100 થાય 200 થાય. ગોર બાપા એમ ન કીધું કે એક ઓછો નહીં હાલે. હવે આ ઘડિયા લગન સાંભળ્યાના લેવાણા એટલે માણેક મેથી તો હરખ ફદુડી થઈ ગયા, અને માને બહુ હરખ હોય દીકરાના લગ્નનો. હે મહેતાજી, હવે 8 દી પછી આપણા દીકરાના લગ્ન છે, તો તૈયારી તો કાંઈ છે નહીં, આપણી પાસે ઘરેણા તો કાંઈ છે નહીં, મારી પાસે એક હોનાનો વાળો છે, એમાંથી આપણે વહુ માટે ચૂક બનાવી આવો. એ તો દેવી પડે ને, નાત રિવાજે. અને બીજું આ રંગ રોગાન કરવાનું છે, સીધું સામાન ભેગું કરવાનું છે, બધાને નોતરા દેવાના છે. મેથી હજી માણેક ગૌરી હજી 8 દીની વાર છે. મહેતાજીને કઈ ચિંતા જ નથી, પણ આ મેથી એને યાદી આપી ને એટલે મહેતાજી હાથમાં કરતાલ લીધી. અને એવું કહેવાય છે કે જ્યારે મહેતાજી હાથમાં કરતાલ લે એટલે ઠાકોરજી એની સામે પ્રગટ થતા, એની સાથે વાત કરતા. અને મહેતાજી કરતાલ લઈ અને ગાય છે, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, 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 નરસૈયાનો નાથ ભજો ભજો રાધે ગોવિંદ, દામોદર નાથ ભજો રાધે ગોવિંદ, દામોદર નાથ ભજો રાધે ગોવિંદ, દામોદર નાથ ભજો રાધે ગોવિંદ, બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદ, નો નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદ, મીરાનો ગોવિંદ, મીરાનો શ્યામ ભજો, મીરાનો શ્યામ ભજો, મીરાનો શ્યામ ભજો, મીરાનો શ્યામ ભજો રાધે ગોવિંદ, મીરાનો શ્યામ ભજો રાધે ગોવિંદ, નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદ, નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદ, ઓ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. જેની દ્રષ્ટિ નરસિંહ મહેતા પર પડી એટલે કહે, અરે મહેતાજી, તમે પ્રભુ તમને મળવા જ આવ્યો હતો. આવો આવો, હું તમને નિમંત્રણ દેવા આવ્યો છું પ્રભુ. તમારા શામળિયાનું લગ્ન છે. લક્ષ્મીજી હું કે ખબર છે, આ સીધે સીધું એમ નથી કહેતા કે હું તમારી માથે પડવા આવ્યો છું. મારા શામળિયાનું લગ્ન છે એમ નહીં, તમારા શામળિયાનું લગ્ન છે. પ્રભુ, તમારા શામળિયાનું લગ્ન છે. 8 દિવસ પછી તમારે આગળ હાલી એ લગ્ન પાર પાડવાના છે. ભગવાને કહ્યું, મહેતાજી જાઓ, ચિંતા ન કરો, લગ્ન થઈ જશે. પ્રભુ, અમારે નાગરનાથમાંથી કોઈ આવવા તૈયાર નથી, તમે બધી ચિંતા છોડો. પ્રભુ સાચું, તમે જ મારા સાચા સગા છો. ઠાકોરજી કહે છે કે તારા દીકરાની જાનમાં નીચે વાળા કોઈ ન આવે તો ચિંતા નહીં કરતા, હું ઉપર વાળાને બધાને લઈને આવીશ. સમય જતા
2 દિવસ બાકી, હજી કાંઈ ઠેકાણા નથી. માણેક ગૌરી કે સાંભળો છો મહેતાજી, આ કાંઈ ઠેકાણા નથી, હલનચલન નથી, ચિંતા કરો માં, બધું થઈ જશે, મારો દ્વારિકા વાળો પૂરું કરી દેશે. આ સાંભળ્યો એ મારો નથી, મારા દ્વારિકા વાળાનો છે. અર્જુનને મોકલ્યા, જાઓ આખા જુનાગઢને ધોળ કરી દો. હવે ઘરમાં તમે જોજો, એના ઘરમાં ચૂનો કરવાનો વેત નથી, અને અર્જુને આવીને કીધું, માથે કપડું બાંધ્યું પેલા ભૈયાની જેમ, અને માણેક ગૌરીને પૂછ્યું, માં મને ધોળ કરવા બોલાવ્યો છે મહેતાજીએ, ક્યાં કરવાનો છે? તે મહેતાજી અંદરથી આવ્યા, એ ભાઈ તું પૂછ માં, આખું ગામ રંગી દે. માણેક ગૌરી બોહાય, ઘરના રૂમની અંદર વાંધા છે અને ચૂનો કરવાના, અને આખું ગામ ધોળવાની વાતો કરે છે. અને અર્જુન તો ચોટી પડ્યા. ઉદ્ધવજી આવ્યા, માં હું મહેતાજીએ મને તમને મેનુ પૂછવા મોકલ્યો છે, શું રસોઈ બનાવવાની છે? માણેક ગૌરી કે ભાઈ શાક રોટલી આપો ને તોય ઘણું છે, અમારે કાંઈ મેવા મિષ્ટાનની જરૂર નથી. અરે માં બોલ્યા હું. ત્યાં મહેતાજી આવ્યા, અરે ભાઈ એક કામ કરો, તમે છે ને આજ મિક્સ વેજીટેબલ નું શાક બનાવો, એની હારે રોટલી મૂકો, એની હારે મોહન થાળ મૂકો, એની હારે ગુજરાતી કાઠિયાવાડી દાળ અને ભાત મૂકો, સેવ રોલ મૂકો અને ચટણી મૂકો. થઈ ગયું, થઈ ગયું. અને ભાઈ ઉદ્ધવજીએ બનાવવાની શરૂઆત કરી દીધી. બધી માણસો કામે લાગી ગયા હો. એમાં ઠાકોરજી એકલા બેઠા છે અદબ વાળે. લક્ષ્મીજી કીધું કાં જાનમાં નથી જવું? મહેતાને બહુ કહેતા હતા હું આવવાનો હું એકલો જાઉં નો હારો લાગુ, તમે જાનડિયું તૈયાર થાવ. લક્ષ્મીજી થી લઈ અષ્ટપટરાણી થી લઈ બધાને તૈયાર કર્યા, સુંદર શણગાર સજી અને શામળિયાની જાન જોડી છે. છપ્પન ભગવાન બનાવ્યા છે, અનેક સોના મહોરોથી રત્નોથી જડિત આભૂષણો બનાવડાવ્યા છે. અને શામળિયાનું લગ્ન ઠાકોરજીએ ધામધૂમથી કરાવ્યું. કારણ આ કથા બહુ લાંબી છે, ઘણી બહુ લાંબી લેવા જશું તો સમય નીકળી જશે, પાછો આપણો ટ્રેક ઉતરી જશે, અને તમને જો ભૂખ લાગી જશે તો મારે પાછું કથા સાંજે બેહવું પડશે. તમે તમારી જવાબદારી જ્યારે મારા ઠાકોરજીને સોંપો ને એ પૂરી કરે છે રે. માણસ કરે કે ન કરે પણ 1000 હાથ વાળો તમારું કામ પૂરું પાડી જ દે. अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में. हे हार तुम्हारे हाथों में, हे हार तुम्हारे हाथों में और जीत तुम्हारे हाथों में, और जीत तुम्हारे हाथों में.
अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में। अब जो दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में। सब बार तुम्हारे हाथों में। सब बार तुम्हारे हाथों में। પ્રભુ વિદુરજીની ભાજી આરોગી દ્વારિકા પધાર્યા છે. ધૃતરાષ્ટ્રે વિદુરજીને સભામાં બોલાવ્યા અને પૂછ્યું, વિદુર, તારી શું સલાહ છે? શ્રી કૃષ્ણએ પાંડવોને અર્ધું રાજ આપવાનું કહેતા હતા, એ આપવું કે નહીં? ત્યારે વિદુરજી કહે છે, અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ ઇતિ ક્ષતો દુર્ભિષદં તવાગઃ. મોટા ભાઈ, પાંડવોને અર્ધો ભાગ આપી દો. નહીં આપો તો પાંડવો તમને કઈ નહીં કે, પણ શ્રી કૃષ્ણ તમને છોડશે નહીં. ધૃતરાષ્ટ્ર કહે કે ભાઈ, મારી તો બધી તૈયારી છે, પણ દુર્યોધન ના પાડે છે. વિદુરજી કહે કે મોટા ભાઈ, દુર્યોધન એ તમારું પાપ છે, જે પુત્ર રૂપે પેદા થયું છે, એને કાઢી મૂકો. એ દુર્યોધન રૂપી પાપથી તમારા કુરુવંશનો નાશ થશે. અને આ વાત દુર્યોધન સાંભળી ગયો. કહેવા લાગ્યો કે વિદુરને લાત મારી હમણાં જ કાઢી મૂકો. એક દાસીના દીકરાની શું હિંમત, મારા જ ટુકડા ઉપર રહે છે અને મારી પંચાયત કરે છે. આમ દુર્યોધને વિદુરજીનું ભરી સભામાં અપમાન કર્યું. વિદુરજી સમજી ગયા, હવે અહીં રહેવાય નહીં. એ વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા શ્રી યમુનાજીના કિનારે આવ્યા. મનમાં વિચારતા હતા, કોઈ ભગવદીય મળે તો સત્સંગ કરું. વિદુરજી અને ઉદ્ધવજીને મળ્યા. એને 3 રાત્રિનો સંગ થયો. ત્યાર પછી વિદુરજી મૈત્રેય મુનિની પાસે પધાર્યા. મૈત્રેય મુનિએ વિદુરજીની સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી. ભગવાનની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માજીએ સૌપ્રથમ 4 પુત્ર ઉત્પન્ન કર્યા, જેના નામ હતા સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ચારેય સનત કુમારોના નામે ઓળખાયા. સનત કુમારોએ પ્રજા ઉત્પન્ન કરવાની ના પાડી. બ્રહ્માને ગુસ્સો આવ્યો, એની ભ્રુકુટી ફાટી, એમાંથી એક રડતો બાળક નીકળ્યું, એનું નામ રુદ્ર પાડ્યું. પછી બ્રહ્માજીએ સંકલ્પ શક્તિથી 10 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. એમાં મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ, પુલહ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ હતા. પ્રજાની ઉત્પત્તિ માટે બ્રહ્માજી એમના શરીરમાંથી મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા. મનુના પુત્રો એ માનવ કહેવાયા. મનુ અને શત્રુપા આ પૃથ્વી ઉપરનું પહેલું યુગલ છે. મનુએ કહ્યું, બેટા, બ્રહ્માજીએ કહ્યું, મનુ બેટા, તું પ્રજા ઉત્પન્ન કર. પિતાજી બધાને ઉત્પન્ન કરીને રાખવા ક્યાં? કોઈ સ્થાન તો જોઈએ ને, અને પૃથ્વી પર રાખો. પિતાજી, પૃથ્વી અને હિરણ્યાક્ષ રસાતલમાં ડુબાડીને બેઠો છે. વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યું કે કૃપા કરી મને હિરણ્યાક્ષની ઉત્પત્તિનું કારણ કહો. મૈત્રેયજીએ કીધું કે હિરણ્યાક્ષ કશ્યપ મુનિનો દીકરો. વિદુરજી કહે છે કે બાપજી, બાપ ઋષિનો દીકરો અસુર કેમ? કશ્યપ મુનિની પત્નીનું નામ હતું દિતિ.
એકવાર સંધ્યાકાળ સમયે કશ્યપ પાસે ગયા, સંસાર સુખની માંગણી કરી. કશ્યપ ઋષિએ ના પાડી. દેવી, સંધ્યાકાળનો સમય છે, શાસ્ત્રમાં સંધ્યાકાળના સમયે સંસાર સુખનો નિષેધ કર્યો છે. મુનિએ સમજાવ્યા છતાં દીતી માયના નહીં. છેવટે ગર્ભાધાન થયું. કશ્યપ મુનિએ દીતીને શ્રાપ આપ્યો કે તમને 2 દીકરા થશે અને અસુર થશે. દીતીએ અપરાધની ક્ષમા માંગી એટલે કશ્યપ ઋષિએ એને વરદાન દીધું કે તમારા દીકરા અસુર થશે, એનો દીકરો એ મહાન ભક્ત થશે. દીતીને મનમાં એમ કે મારા દીકરા અસુર થવાના છે તો ભલે ગર્ભમાં રહ્યા. 100 વર્ષ સુધી એને ગર્ભમાં ધારણ કરી રાખ્યા. દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું કે આ બાળકો કોણ છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે એકવાર મારા માનસ પુત્રો સનત કુમારો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા આવ્યા. 6 દરવાજા વટાવી 7મા દરવાજે આવ્યા. 7મા દરવાજે ઉભેલા ભગવાનના જય અને વિજય નામના 2 પાર્ષદોએ સનત કુમારોને અટકાવ્યા. સનત કુમારોને ક્રોધ આવ્યો. ક્રોધાવેશમાં આવી એને બંને પાર્ષદોને શ્રાપ દીધો. द्वारपाल हरि के प्रिय दो जय और विजय जाने सबको. द्वारपाल हरि के प्रिय दो जय और विजय जाने सबको. जय और विजय जाने सबको. जय और विजय जाने सबको. શું શ્રાપ દીધો? તમે 3 જન્મ 3 જન્મ દ્વિજ બચન પ્રમાના 3 જન્મ સુધી અસુર થશો. એવામાં ત્યાં નારાયણ પ્રગટ થયા. નારાયણે જય અને વિજયને આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ન કરો, આ બધું મારી ઈચ્છાથી જ બન્યું છે. તમે 3 જન્મ સુધી અસુર થશો. જાઓ, હું તમને વચન આપું છું, હું તમારી મુક્તિ માટે 4 જન્મ લઈશ. આ જય અને વિજય એનો પહેલો જન્મ એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. હિરણ્યાક્ષ આખી પૃથ્વીને લઈ રસાતળમાં ડુબાડીને બેઠો. એને મારવો કઈ રીતે? બ્રહ્માજી પરમાત્માનું ધ્યાન કર્યું અને એમની નાસિકામાંથી અંગૂઠા જેટલા આકારવાળા સ્ત્રી વરાહ ભગવાન પ્રગટ થયા. બોલીએ વરાહ ભગવાન की जय. વરાહ ભગવાને પર્વતાકાર મોટું રૂપ લઈ સમુદ્રમાં પ્રવેશ કર્યો. હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું યુદ્ધ થયું. હિરણ્યાક્ષ મરાયો. દેવોએ વરાહ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને પૃથ્વીને પોતાની દાઢોની ઉપર લાવી અને મનુ મહારાજને સોંપી છે. હવે મનુ મહારાજના વંશની કથા શરૂ થાય. મનુ મહારાજને 5 સંતાન, 2 દીકરા. એકનું નામ ઉત્તાનપાદ અને બીજાનું નામ પ્રિયવ્રત. 3 કન્યાઓ, એક આકુતિ, બીજાનું નામ પ્રસૂતિ, ત્રીજાનું નામ દેવહૂતિ. વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યું કે કૃપા કરી મનુ મહારાજની દીકરી દેવહૂતિને કરદમને પરણાવી. અને કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને કપિલ ભગવાને એમની માતા દેવહૂતિને ગીતા સંભળાવી. એ કપિલ ગીતાને કથા કહો. કરદમ ઋષિ બ્રહ્માના દીકરા છે. કરદમ ઋષિએ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે તપ કર્યું.
કરદમને બ્રહ્માએ કહ્યું, બેટા તું પ્રજા ઉત્પન્ન કર. ત્યારે કરદમ ઋષિએ બ્રહ્માજીને કહ્યું, પિતાજી જીવનનું પરમ લક્ષ્ય શું છે? ત્યારે બ્રહ્માજી કે પરમ લક્ષ્ય એ છે કે પરમની પ્રાપ્તિ. તો પછી પહેલા હું પરમાત્માને પ્રાપ્ત કરી લઉં, પછી સંસારમાં પડીશ. કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. ભગવાન શુક્લ નારાયણ ગરુડ પર બેસી કરદમ ઋષિ પાસે આવ્યા અને પૂછ્યું, તમારી શું ઈચ્છા છે? કરદમ ઋષિ કહે છે, સાંભળજો પ્રભુ, મારે લગ્ન કરવું છે. ભગવાન હૈસા, ઋષિ આ લગ્ન કરવા માટે 10,000 વર્ષ તપ કર્યું? ત્યારે કરદમ ઋષિ કહે છે કે પ્રભુ, મારે જો કોઈ સામાન્ય કન્યા સાથે લગ્ન કરવું હોત ને તો હજારો મળી જાત, પણ મારે એવી કન્યા સાથે લગ્ન કરવું છે કે જેનામાં એવી તાકાત હોય કે તમે એના ગર્ભમાં પુત્ર રૂપે આવો. આ સાંભળી ભગવાનની આંખમાં આંસુ આવ્યા અને એ આંસુનું બિંદુ જ્યાં સિદ્ધપુર ક્ષેત્રમાં પડ્યું ત્યાં બન્યું બિંદુ સરોવર. ભગવાને કીધું, હે કરદમ, 2 દિવસ પછી ભારતનો ચક્રવર્તી સમ્રાટ મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિને લઈ તમારી પાસે આવશે. તમે એની સાથે લગ્ન કરજો, હું એના ઉદરમાં પધારીશ. આ પ્રમાણે મનુ મહારાજ દેવહૂતિને લઈને શત્રુપાને સાથે લઈ કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. હવે દીકરી સુખી થશે કે દુખી, આ સૌથી શ્રેષ્ઠ જો કોઈ જોવામાં માહિર હોય ને એ માં છે. કારણ એ પોતે પણ એક દીકરી છે. માં દેવહૂતિની માં શત્રુપાએ આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવતા વખતે ને 3 વિશેષતા જોઈ. આશ્રમની બાજુમાં સરસ્વતી નદી વહે છે કે મારી દીકરીને દૂર સુધી પાણી ભરવા જવું નહીં પડે. પહેલાના જમાનામાં માતા પિતા દીકરીના ઘરે પાણી ન પીતા. એનું કારણ કે 2 ગ્લાસ પાણી અમે પીશું ને તો મારી દીકરીને એટલું દૂરથી વધારે લાવવું પડશે. હવેની દીકરીઓને સ્વિચ પાડે તો ટાંકો ભરાઈ જાય. ખરેખર આ જ હેતુ હતો, પાણી પી લેવું જોઈએ. બીજું, આશ્રમની વૃક્ષો 12 મહિના ફળ દેશે કે મારી દીકરી ક્યારે ભૂખી નહીં રહે. અને ત્રીજું, આશ્રમની અંદર વાઘ અને ગાય સાથે રહે છે કે આ ભૂમિ સંપવાળી છે. માં છે ને એ દીકરીનું બધી બાજુથી જોવે. પિતા લાગણી વશુ હોય પણ માં બધું જ જોવે. એ પણ કોકની દીકરી છે ને. આપણને દીકરીની કિંમત નથી. આજે સમાજની અંદર 1,000 દીકરા છે, એની સામે 600-700 દીકરીઓ છે. બહુ ઓછી છે. ભગવાન પાસે માગવું હોય ને તો એક દીકરી માગજો. કારણ દીકરી છે ને એ ફળ છે, બાપ છે ને એ વૃક્ષ છે, અને જે ડાળી ઉપર ફળ આવે ને એ જ ડાળી નમે, બાકીની ડાળી કોઈ દી નમે નહીં. એટલે એક દીકરી માંગજો. આમાં કોને કોને દીકરી છે? લગભગ બધાને દીકરી છે. વાહ ભાઈ વાહ. તો દીકરી ભગવાન પાસે માંગજો. દીકરી છે ને ત્યાગની મૂર્તિ છે. લગ્ન કરીને જાય ને એટલે દરવાજે થાપા મરાવે. આપણે રિવાજ એવો છે, આપણે રિવાજ કહીએ પણ રિવાજ નથી. પણ દીકરી એમ કહે છે ભાઈને કે ભાઈ
હવે હું આ બધી સંપત્તિ તને સોંપી દઉં છું. હું અંગૂઠો નહીં 5 આંગળાના હાથના થાપા મારી દઉં, 2 હાથના. ભાઈ આમાં તારે જે લખવું હોય લખી નાખજે, પણ મારા ગયા પછી તું મા બાપને સાચવું છે. દીકરી મુંબઈમાં બેઠી હોય, ભાવનગરમાં બાપાને તાવ આવ્યો હોય, સમાચાર પૂછે દિવસમાં 3 વાર, પપ્પા કેમ છે, કેમ છે? આ મારા જાત અનુભવની વાત કરું છું. 5 વર્ષની હતી ને ત્યારથી ફોન કરે, દવા લીધી? જયમાં શું જયમાં? આ દીકરી પૂછી શકે. અને આપણો સમાજ આ દીકરીને હળધૂત કરે. જેવી જન્મે ને દવાખાનામાં તે ડોક્ટર બહાર લાવે ને, જે 2 કલાકની થઈ હોય ત્યાં સાસુ એમ કે, આ માં એમ કે આ પારકી થાપણ આવી. રાધે રાધે. સાસરે જાય તો સાસુ એમ કે પારકી જણી છે. આ કોની? આ દીકરી કોની? અને જે ઘરની અંદર દીકરીની કિંમત નથી ને એ ઘર નથી, એ સ્મશાન બરાબર છે. ઘરમાં તુલસી ક્યારો નહીં હોય તો ચાલશે, શાલિગ્રામની સેવા નહીં હોય તોય ચાલશે. એક દીકરી ભગવાન પાસે માંગજો. હવે મારા વાલા, દીકરીના ઘરે હારે જાવ ને, ખાલી 6 કેળા ને 500 ગ્રામ ચીકુ લઈને જાજો. આ દીકરી એમ કે છે, પપ્પા આટલું બધું દવાતું હશે? અને દીકરાને 5 લાખ રૂપિયા આપજો. દીકરો એમ કે છે, પપ્પા હજી 2 લાખ આપો ને તો I-20 આવી જાય. દીકરામાં દીકરીમાં આટલો ફરક છે. અને આજ આ કળિયુગની અંદર માણસો દીકરી નથી માંગતા, એનું કારણ છે બહુ ખરાબ યુગ આવ્યો છે, બહુ ભયંકર. દીકરીને એકલા મોકલાતી નથી. દીકરીને સંસ્કાર આપજો કે પૂરા કપડા પહેરે, મર્યાદામાં રહે. અને પછી દીકરી ઘરે હોય ને તો બધી ઈચ્છા પૂરી કરી દેવી. સાસરે ગયા, કારણ સાસુ કોઈ દી માં ન બને, વહુ કોઈ દી દીકરી ન બને. સાસુ કોઈ દી માં ન બની શકે, એનો ભાગ ભજવે જ, કારણ એને એની સાસુએ ભજવે જ હોય. તો દીકરી કુંવારી હોય, ઘરે હોય તો બધા લાડ લડાવી દેજો. અરે તમારા દીકરાની દીકરી હોય તો એને લડાવજો. અને આ યુગમાં દીકરીને ભણતર ભણાવવું જરૂરી છે. એની સાથે સાથે એને મજબૂત બનાવો શરીરથી. કોઈ ઊંચી નજર કે એની સામું જોવે ને ત્યાં પછાડી શકે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે ત્યાં સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે ત્યાં રાત પડે ને જાગે તો સવાર. ના, આવું નહીં, ફેરવી નાખો. દીકરી મારી લાડકવાઈ, કાળિકાનો અવતાર. એને કાલી બનાવો, ભદ્રકાલી બનાવો, મહાકાલી બનાવો. કોઈથી જોવાય તો કેમ એની સામે? આજની દીકરીને આવી બનાવવાની છે. લક્ષ્મી તો જન્મી ત્યારથી છે. આ યુગમાં ગાયની રક્ષા કરવા વાળા છે, પણ દીકરીનું ધ્યાન રાખવા વાળા બહુ ઓછા છે.
મોટી મોટી ગૌશાળાઓ બંધાવી પણ દીકરી દુખી થતી હોય, મંદિરોમાં તકતી લગાડે દીકરી દુખી થતી હોય, તકતીઓ શું કામની, મોટી મોટી કથાઓ બેસાડે દીકરી દુખી હોય, શું કામની? બેન દીકરીને હાચો, ભાગવતની પોથી ઉપર કદાચ નો મૂકો ને તો ફરક ન પડે, પણ બેન દીકરીને હાચવજો. કથા કરીને સાંભળીને ઘરે જાવ ને, બેન દીકરીને 5 રૂપિયા 50 રૂપિયા તમારી શક્તિ હોય આપજો. એને એવું લાગે ને તો ઈ શક્તિ હોય તો મહિના દીનું રાશન, નો શક્તિ હોય તો 15 દીનું આપજો. બ્રાહ્મણને દેવાનું કીધું છે, બ્રાહ્મણને નહીં દીકરીને આપો, બેનને આપો. મારો ઠાકોરજી રાજી છે, કારણ અમારી માટે તો તમારે જેવી યજમાનો ઘણા બેઠા છે, પણ તમારી દીકરી માટે તમે જ છો, બીજું કોઈ નથી. તમે તમારી જાતને પૂછો, તમારી દીકરીને કોઈ આપ્યા 5 રૂપિયા? હે? દીકરી ક્યારે મા બાપ પાસે માંગતા જોયું છે? ખૂણામાં બેસીને રડી લેશે, પણ બાપને ફોન નહીં કરે, બાપ મારે જરૂર છે. આ ત્યાગની મૂર્તિને આપણે હડકોલીએ છીએ, હડધૂત કરીએ છીએ. એમાં ભગવાન ક્યાંથી આપણને સુખ સમૃદ્ધિ આપે? દીકરી સાક્ષાત લક્ષ્મી છે, સાક્ષાત કાલી છે, સાક્ષાત સરસ્વતી છે. એને પૂછો, મંદિરે જવાની જરૂર નથી, તીર્થમાં જવાની જરૂર નથી, દીકરીને હાચવો. એક વખત એક કથાની અંદર લીમડી પાસે પાણસીણા ગામ છે, એક ચિઠ્ઠી આવી, શાસ્ત્રીજી તમે આટલું બધું દીકરી વિશે કીધું, તો 5 વાગ્યા પછી એકલા બારે જવા દેતા નથી, તો તમે વ્યાસપીઠ ઉપરથી સૂચન કરો કે અમને અમારા ભાઈઓને જવા દેશે. દીકરો છે ને એ લોખંડનો ભારો છે. મકાન બનતું હોય ને તો લોખંડનો ભારો ક્યાં મુકાય? બાર ચોરામાં. અને દીકરી છે ને એ સોનાનો ટુકડો છે, એને ક્યાં રખાય? તિજોરીમાં. બેટા તને એમ રેઢી ન મુકાય, ત્યાં તો લૂંટારા લૂંટી જશે બેટા. ભગવાને અને કે જા નીચે જા, તારા બાપને મદદ કરજે. અને પછી ભગવાને દીકરીને જન્મ આપ્યો. બેટા તું નીચે જા, તારા બાપને હું મદદ કરીશ. અને એટલે દીકરીનું મામેર ન પડે. કરિયાવરમાં દીકરા લગ્ન કરો તો લોન લેવી પડે દીકરીમાં, કારણ કે દીકરી 5 વર્ષની હોય ને તો મા બાપ એની તૈયારી કરવા માંડે. મારી દીકરીને ઓછું ન આવે, મારી દીકરીને ઓછું ન આવે, એટલી તૈયારી કરી. ભગવાન પાસે દીકરી માંગજો. માં શત્રુપાએ દેવહૂતિ માટે જોયું અને મનુ મહારાજને કહ્યું કે સાંભળો છો, આપણી દીકરી આપણા ઋષિને જ આપીએ. મનુ મહારાજ, શત્રુપા અને દેવહૂતિ આવ્યા એટલે કરદમ ઋષિએ એમનું સ્વાગત કર્યું. બેસવા માટે એમને આસન આપ્યા. મનુ મહારાજ અને શત્રુપા આસન ઉપર બેઠા, પણ દેવહૂતિ આસન ઉપર બેઠા નહીં. એને માત્ર પોતાનો જમણો હાથ આસન ઉપર મૂકી અને આસનની બાજુમાં બેઠા. કારણ હવે દેવહૂતિને પણ ખબર પડી ગઈ છે કે આજ મારા પતિ થવાના છે અને પતિની પાસે સેવા ન કરાવાય. આજે ટીવી જોતા હોય તેમ કે સીધ જાવ પાણી પીવા, મારી મોટી લોટો ભરતા એટલે કીધું ભાગવત સાંભળો, ખબર પડે. દેવહૂતિએ પોતાના એને બધું ધ્યાન રાખ્યું. મનુ મહારાજે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કરદમ ઋષિએ કીધું
કે મહારાજ હું લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. શું? હું આ લગ્ન સંસાર સુખ માટે નહીં, પણ મારે ત્યાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. હજી મનુ મહારાજ જવાબ દે પેલા દેવહૂતિએ કીધું, પિતાજી મારે પણ આવા તપસ્વી પતિની જ જરૂર છે. કરદમ અને દેવહૂતિનું લગ્ન થયું, ઘર સંસાર શરૂ થયો અને નારાયણની કૃપાથી કરદમ અને દેવહૂતિ તે 9 કન્યાઓ થઈ. કરદમે દેવહૂતિએ 9 દીકરીને જન્મ આપ્યો. કરદમ ઋષિ દેવહૂતિની આજ્ઞા લેવા માટે આવ્યા અને સંન્યાસ લેવા તૈયાર થયા. ત્યારે દેવહૂતિએ કહ્યું, હે ઋષિવર, આપણે શરત એવી હતી કે આપણે તો એક દીકરો થાય ત્યારે તમે સંન્યાસ લેશો. આ તો 9 કન્યાઓ થઈ, હજી દીકરો નથી થયો. ત્યારે કરદમ ઋષિ કહે છે, દેવી તમે ચિંતા ના કરો, અત્યારે તમારા ગર્ભની અંદર સાક્ષાત નારાયણ પધાર્યા છે. દેવહૂતિ કે તમે આ 9 કન્યા માટે પહેલા જમાઈ શોધી લાવો, દીકરી સાસરે જતી રહેશે, તમે સંન્યાસ લઈ લેશો, મારું ધ્યાન કોણ રાખશે? દેવી ચિંતા ના કરો, નારાયણ પધારશે. કરદમ ઋષિએ એની 9 કન્યાઓને બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાંથી નારદને બાદ કરતા બીજા 9 પુત્રો સાથે દેવહૂતિની 9 કન્યાઓને પરણાવી. એમાં મરીચીને કલાદેવી, અત્રિજીને અનસૂયા, અંગીરાને વિભૂતિ, પુલત્સને હવિર્ભુ, પુલહ ઋષિને ગતિ, ક્રતુ ઋષિને ક્રિયા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી અને દક્ષને શાંતા દેવી આપ્યા. કારતક સુદ પાંચમનો દિવસ આવ્યો. આપણે જેને જ્ઞાન પંચમી પણ કહીએ છીએ, બીજું નામ છે લાભ પંચમી. કારતક સુદ પાંચમના દિવસે વાતાવરણ બદલાયું છે. સૂર્યોદય થયો છે, પક્ષીઓ કિલકિલાટ કરે છે, મંદ મંદ સુગંધિત પવન વાઈ રહ્યો છે અને ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનની બાળ લીલા બિલકુલ નથી. એ સીધા જે મોટા થઈ અને આસન ઉપર આવીને બેસી ગયા છે. આદિદેવ પ્રભુ દીન દયાલ, પ્રગટ ભયે હું જેહી કપિલ કૃપાલ. આદિદેવ પ્રભુ દીન દયાલ, પ્રગટ ભયે હું જેહી કપિલ કૃપાલ. આદિદેવ પ્રભુ દીન દયાલ, પ્રગટ ભયે હું જેહી કપિલ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरायण हरि हरि.
હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ભજ મન નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ઓ કપિલ નારાયણ નારાયણ હરિ હરિ. કપિલ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. 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 સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. આદિ 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 નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન 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 નારાયણ નારાયણ હરિ હરિ. હે કપિલ નારાયણ નારાયણ હરિ હરિ. જો હવે હું સંસાર છોડી અને સંન્યાસ લઉં છું. આમ કહી કરદમ ઋષિ ત્યાંથી વિદાય થયા. કપિલ ભગવાને માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું. માં, આ શરીરનો મોહ રાખવો નહીં. માં, આ શરીર નાશવંત છે. પુનરપી જનનમ પુનરપી મરણમ જઠરે શયનમ. માં, જેનો જન્મ છે એનું મરણ છે, મરણ છે એનો જન્મ છે. કપિલ ભગવાને જે માને બોધ આપ્યો, જ્ઞાન આપ્યું, એ ભાગવતની અંદર કપિલ ગીતા તરીકે ઓળખાય છે. સમય છતાં માતા દેવહૂતિએ શરીરનો ત્યાગ કર્યો. કપિલ ભગવાને માતા દેવહૂતિનું શ્રાદ્ધ કર્યું. સિદ્ધપુર ક્ષેત્રની અંદર બિંદુ સરોવર પાસે કપિલ ભગવાને માતા દેવહૂતિનું શ્રાદ્ધ કર્યું. એટલે આજે પણ ત્યાં આગળ માતૃ શ્રાદ્ધ થાય છે. અને કપિલ ભગવાન માતૃનું શ્રાદ્ધ કરી ત્યાંથી વિદાય થયા. ગંગા સાગર પાસે આવી અને એમણે આશ્રમ બનાવ્યો. અને તૃતીય સ્કંદને કૃષ્ણ પરમાત્માના ચરણોમાં આપણે અર્પણ કરીએ. અને કપિલ ભગવાનની અને આજના દિવસની આરતી માટે પોથી યજમાનો ઝડપથી પધારે. આરતી માટે
આરતી કપિલ ભગવાન કી કપિલ ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય. હરિ કપિલા રાધીએ હરિ મેલા રાશિએ બોલાવે રોહારે. પ્રભુ તમે પેરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય. તેરો તો આનંદ થાય જીવના જગમગ જગમગ થાય. હરિ કપિલા રાધીએ હરિ મેલા રાશિએ દીવડા થાય. પ્રભુ તમે જગો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે નમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. હરિવાલા કપિલા રાધીએ પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે આત્માને કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. હરિવાલા કપિલા રાધીએ હરિ તમે મુખવાસ કરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય. તમે ઉપવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. વાલા તારા બાલુડા ગુણ રાજા વાલા તમે ચરો મારા તમારા જગમગ જગમગ થાય. તમે તમે બોલા સુખમાં દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાન આરતી ભાગવત ભગવાનની થાય. કર્પૂર કરુણામ કરુણા સંસાર સારા પુણ્ય સવારમ જગદાવ સંતમ હૃદયારુવિંદે તમ ભવાની ચૈતન્યમાતે. મંગલ ભગવાન સુમંગલમ કરો મંગલમ મંગલાય સર્વ મંગલ માંગલ્ય સર્વાધિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. યાની બાત